હલો વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે સ્વાધ્યાય 9.4 શરૂ કરીએ છીએ। એમાં સૌથી પહેલો દાખલો છે, એમાં કહ્યું છે કે આપેલ શ્રેઢીમાં n પદોનો સરવાળો શોધો। હવે શ્રેઢી કેવી રીતે આપી છે કે એમાં આમ થોડુંક અલગ રીતે આપી છે, 1 × 2 પ્લસ 2 × 3 પ્લસ 3 × 4 પ્લસ 4 × 5 પ્લસ અપ ટુ સો ઓન। તો આવી રીતે અનંત શ્રેણીના પદોનો સરવાળો છે અને શ્રેણીના પદો આપેલા છે, એમાં બબે પદના ગુણાકાર છે। હવે એ આપણે થોડુંક નિરીક્ષણ કરીએ તો એની અંદર તમે જોશો તો શ્રેણીની અંદર ગુણાકારમાં રહેલા પદોમાં પહેલા પદ છે ને, જે બધા પહેલા પદ, એમાં જુઓ આ 1 છે પહેલું પદ, પછી આ 2 છે, 3 છે, 4 છે, એમ પહેલું પદ લઈને તમે બતાવો તો એ શ્રેણી આવી રીતે 1 2 3 4 થશે। તો આપણે શું કરવાનું કે આ જે પહેલું પદ છે એનું nમું પદ આપણે ગણીશું, બરાબર। અને પછી બીજું પદ તમે ધ્યાનમાં લ્યો તો બીજું પદ શું આવશે? 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે, મતલબ 2 થી શરૂ થઈને શ્રેણી બને છે આ રીતે 2 3 4 5 એવી રીતે n પદ સુધી, બરાબર। તો આપણે આ ગણતરીની રીતમાં એવું કરવાનું હોય છે કે સૌથી પહેલા આપેલી શ્રેણીના પદો માટે nમું પદ નક્કી કરવાનું। તો nમું પદ નક્કી કરવાની રીત એમ છે કે જે પહેલા પદથી બનતી શ્રેણી હોય એનું nમું પદ લેવાનું, અને બીજા પદથી બનતી શ્રેણી હોય એનું nમું પદ લેવાનું, અને એનો ગુણાકાર આપણે કરવાનો, કેમ કે અહીંયા જે આપેલું છે એ બધું ગુણાકારવાળા સ્વરૂપમાં આપેલું છે। તો આપણે આ બંને શ્રેણીઓનું nમું પદ નક્કી કરીએ તો કેમ આવશે કે પહેલી જે શ્રેણી છે એ તો સમજી શકાય છે કે આ શ્રેણી પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે, 1 2 3 4 5 6 7 8 એવી રીતે, તો તેનું nમું પદ તો n જ થાય, બરાબર। અને ગુણાકારમાં હવે બીજા પદથી જે શ્રેણી બને છે એમાં પહેલું પદ 2 છે અને તફાવત 1 છે, તો તમે એ શ્રેણીનું nમું પદ n+1 લઈ શકો। આ બીજા પદોથી બનતી શ્રેણીનું nમું પદ થઈ ગયું n+1। તો આવી રીતે આખી શ્રેણીનું nમું પદ બને, જેને આપણે an કહીશું। તો an આ મળી જાય, આ an થાય, an બંને હવે અહીંયા સિગ્માના સૂત્રમાં મૂકવાનું થાય। તો સિગ્માના સૂત્રમાં an મૂકી દો ગમે ત્યારે। આ જે સ્વાધ્યાય 9.4 ગણીએ છીએ એમાં ગમે તે દાખલા આવે તો સૌથી પહેલાં આપણે જેનો સરવાળો શોધવો છે તે શ્રેઢીના જેટલા પદો હોય એના માટે nમું પદ નક્કી કરવાનું થશે। તો nમું પદ નક્કી કરવા માટે તમારે આવું નિરીક્ષણ કરવાનું થશે, એમાં જે ફોર્મેટ હોય એમાંથી શ્રેણીનું nમું પદ આપણે નક્કી કરવાનું। હવે એમાં આ પ્રકારે સમાંતર શ્રેણી પણ બનતી હોય, બરાબર। અહીંયા જો આ છે ને એ આ સમાંતર શ્રેણી છે, આ પણ સમાંતર શ્રેણી છે, તો બંનેના nમું પદ શોધવાનું સૂત્ર તમને ખબર છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી, આ સૂત્રની મદદથી તમે ગણી શકો। તો આ જે બીજા પદોની શ્રેણી બની છે એનું nમું પદ તમે આવી રીતે લઈ શકો કે અહીંયા પ્રથમ પદ 2 છે, તો આ 2 વત્તા n-1 ઇન્ટુ ડી, આમાં તમે જોઈ શકો છો સામાન્ય તફાવત 1 છે, બરાબર। તો હવે આ 1 ગુણી નાખો તો 2 વત્તા n-1 આવે તો જવાબ મળશે એ શું આવશે? n વત્તા 1 આવશે। તો બીજા પદોથી બનતી શ્રેણીનું nમું પદ n+1 થઈ ગયું, અને પહેલું પદ તો n હતું જ। તો આવી રીતે આખું અંતિમ જે શ્રેણીના પદો આપેલા છે શ્રેઢીના અંદર, એટલે કે સરવાળાની અંદર, એનું nમું પદ n² + n થાય। હવે એ આપણે અહીંયા સિગ્મામાં મૂકી દઈએ છીએ। હવે સિગ્માના ગુણધર્મનો ઉપયોગ કરો તો અહીંયા સિગ્મા છૂટો પડશે, એટલે સિગ્મા n² વત્તા સિગ્મા n બને। હવે અહીંયા એક તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મેં તમને જે શીખડાવ્યું હતું એમાં સિગ્માના સૂત્રની અંદર આવી રીતે બતાવ્યું હતું, સિગ્મા r², આરની કિંમત 1 થી શરૂ કરીને n સુધી, બરાબર ને। આનો જવાબ આપણે લખ્યો તો n/6 n+1 ને 2n+1। હવે મિત્રો, હવે જ્યારે ફિક્સ જ છે, ખબર જ છે કે આ 1 થી n પદો માટેની શ્રેણીનો સરવાળો છે, તો આ પ્રકારે
આ પ્રકારે સંકેત લખાતો નથી. એ સંકેત હવે લખાશે સીધું સિગ્મા એન સ્ક્વેર તરીકે. બરાબર, જ્યારે નક્કી જ હોય કે 1 થી n પદો છે તો એનો સંકેત આવો થઈ જાય છે. એટલે તમારે આ યાદ રાખવાનું. બરાબર, એટલે અહીંયા જે લખ્યું છે આ લખ્યું છે એ સિગ્મા એન સ્ક્વેર એ રીતે બતાવ્યું છે, અને અહીંયા લખ્યું છે સિગ્મા એન. તો હવે આપણે સીધો સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૂત્રનો ઉપયોગ કેમ કરશું? આ જો સૂત્ર અહીંયા થઈ ગયું. સૂત્ર આપણે લેવાનું છે સિગ્મા એન સ્ક્વેર માટેનું સૂત્ર. સિગ્મા એન સ્ક્વેર માટેનું સૂત્ર અહીંયા આવશે n+1 2n+1/6. આ તો ગોખી જ નાખવાના છે તમારે સૂત્ર. અને સિગ્મા એનનું સૂત્ર આવશે n+1/2. બરાબર, તો આ રીતે સૂત્ર મુકાઈ ગયા. હવે તમને સાદુરૂપ આપતા તો આવડે. આ અહીંયા ગણતરી આપેલી છે, તમારે ગણતરી જોઈ લેવાની. બહુ સહેલું છે સાદુરૂપ, તમે સાદુરૂપ સમજી શકશો અને એ રીતે ગણી શકશો. બરાબર, તો ચાલો આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે નવો દાખલો. હવે અહીંયા બીજા દાખલાની અંદર એમ કહ્યું છે કે આપેલ શ્રેણીમાં n પદોનો સરવાળો શોધો. હવે એની અંદર 3 પદોનો ગુણાકાર આપ્યો છે. જો સરવાળામાં જે પદ આવેલા છે એ પદોની અંદર 3 પદોના ગુણાકાર છે. જો અહીંયા પેલું પદ છે ને એમાં 1 × 2 × 3 છે. બીજું પદ છે એમાં 2 × 3 × 4 છે. અને ત્રીજું પદ છે એમાં 3 × 4 × 5 છે. આવી રીતે સરવાળો આપણે શોધવાનો છે. આ રીતે પદો લઈને સરવાળો શોધવાનો છે. તો સૌથી પહેલું કામ આપણે એ કરવું પડે કે અહીંયા આપણે nમું પદ શોધવું પડે. nમું પદ નક્કી કરવાનું છે. તો આ શ્રેણીનું nમું પદ નક્કી કરવું હોય તો આપણે હમણાં જ જોયું તેમ સૌથી પહેલાં શું લેવાનું આવશે કે સૌથી પહેલાં આપણે પહેલા પદોની શ્રેણી બનાવવાની આવશે. તો પહેલા પદોની શ્રેણી છે 1 2 3 4 up to so on. એટલે પહેલા પદોની શ્રેણી જો આ રીતે આવશે 1 2 3 4 up to n. બરાબર, પછી આપણે લેવાની થશે બીજા પદોની શ્રેણી. એટલે આ બીજું પદ 2 3 4 up to so on. એટલે એ આપણે આ રીતે લખશું 2 3 4 થી એવી રીતે n પદનું. તો આ શ્રેણીનું nમું પદ આપણે નક્કી કરવું પડે. બરાબર, તો આ પહેલી શ્રેણી બની. આ છે એ પહેલી શ્રેણી બની. આ પછી આ બની એ બીજી શ્રેણી બની. અને હવે આ છે એ ત્રીજા પદોની શ્રેણી થશે. એ તમે જોઈ લ્યો, આ ત્રીજા પદોની શ્રેણી બનશે. તો ત્રીજું પદ કયું છે? ત્રીજું પદ બધામાં આ 3 થી શરૂ થાય. જો અહીંયા 3 થી શરૂ થાય છે. 3 4 5 એવી રીતે આગળ વધો તો આ રીતે શ્રેણી બને છે. બરાબર, તો હવે આપણે ત્રણેયના nમાં પદ શોધીએ. તો ત્રણેયમાં જો સમાંતર શ્રેણી દેખાય છે, પદોનો તફાવત 1 છે. બધામાં પદોનો તફાવત 1 છે. તો તમે અહીંયા પહેલી શ્રેણી માટે તો ડાયરેક્ટ n લઈ શકો છો. તો આ જુઓ ડાયરેક્ટ અહીંયા n આવી ગયું. બરાબર, કેમ કે 1 થી n 1 2 3 4 એવી રીતે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ જ છે. અહીંયા 2 થી શરૂ કરીને શ્રેણી છે બીજામાં. તો બીજા માટે nમું પદ હમણાં જ આપણે શું બતાવ્યું હતું n+1. તો n+1 લઈ શકશો. અને ત્રીજા માટે nમું પદ શોધવું હોય તો ત્રીજા માટે આપણે nમું પદ આવી રીતે નક્કી કરી શકીએ કે ત્રીજા માટે an બરાબર a એટલે પેલું પદ 3 પ્લસ n-1 ઇન્ટુ d એક જ છે, સામાન્ય તફાવત 1 છે. ક્રમિક પદો વચ્ચેનો તફાવત 1 જ આપેલો હોવાથી આપણે d બરાબર 1 લેશું. હવે આનું સાદરૂપ આપો તો 3 + n - 1 થશે. 1 ગુણાકારમાં હોય એટલે એનું એ જ પદ પાછું આવે. તો આ 3 - 1 એટલે 2 થાય. 2 + n આવે. બરાબર, તો આ ત્રીજા પદોથી બનતી શ્રેણીનું nમું પદ આ રીતે 2 + n થઈ ગયું. તો એ અહીંયા લખ્યું છે આપણે n+2 કરીને. બરાબર, તો હવે આ જે nમું પદ નક્કી થઈ ગયું એ આખી આપેલી શ્રેણીનું nમું પદ નક્કી થઈ ગયું. આખી શ્રેણીનું nમું પદ આપણને મળી ગયું n × n+1. આખી શ્રેણીનું nમું પદ n × n+1 × n+2. હવે આનું સાદુરૂપ દઈ દેવાનું, એટલે કે ગુણાકાર કરી વિસ્તરણ કરી નાખવાનું. તો ગુણાકાર કરીને વિસ્તરણ કરો છો એટલે જવાબ આવે છે n³ + 3n² + 2n. હવે આને આપણે આ જે સરવાળો માટેનું રીત છે સિગ્મા લઈને ગણવાનું હોય એમાં આપણે મૂકી દઈએ. તો Sn = સિગ્મા an. એમાં આ પદ આપણે
મૂકી દેશું. કયું પદ? n³ + 3n² + 2n એ અહીંયા એ n બરાબર મૂકી દેશું. હવે સિગ્મા છૂટો પાડો. છૂટો પાડો એટલે અહીંયા આ રીતે તમે એને સરવાળામાં દર્શાવો. તો અહીંયા લખાશે સિગ્મા n³ + 3σn² + 2σn. આપણે સિગ્માના ગુણધર્મો જોઈ ગયા છે. એમાં આપણે સમજ્યા હતા કે જો કાંઈક ગુણાકારમાં અચળ પદ હોય તો એ સિગ્માની બહાર આવી રીતે લખાઈ જાય છે. આ 3 બહાર આવી ગયા, 2 પણ બહાર આવી ગયા છે. જોયું? હવે હમણાં જ આપણે ચર્ચા કરીએ એમ કે 1 થી n પદો માટેનો સરવાળો નક્કી છે તો તેનો સંકેત આપણે સિગ્મા n³ લખીએ છીએ, સિગ્મા n² લખીએ છીએ, સિગ્મા n લખીએ છીએ. બરાબર? તો એ સંકેત આ રીતે જોવાશે, પણ સૂત્રો તો એના એ જ રહેશે, એટલે એ ધ્યાનમાં રાખવાનું. તો સૂત્રો હવે આ આપણે ઉપયોગમાં લેશું. અહીંયા પહેલા સિગ્મા n³ માટેનું સૂત્ર આવશે n² + n + 1 હોલ સ્ક્વેર. પછી સિગ્મા n² માટેનું સૂત્ર આવશે n + 1 2n + 1 અપોન 6, અને સિગ્મા n માટેનું સૂત્ર આવશે n + 1/2. હવે જો અહીંયા આ જે ગુણાકારમાં રહેલું પદ હતું ને 3 અને 2 એ એમનેમ જ છે. હવે આની અંદર સાદુરૂપ દેવાનું. તો આની અંદર સાદુરૂપ આપવા માટે એમ કરીએ છીએ કે આ જે પહેલું પદ છે, આ પહેલું પદ બરાબર, એમાંથી n + 1 અપોન 2 શું કોમન નીકળે? 2 નહીં નીકળે. હા, નીકળશે. n + 1 અપોન 2 કોમન નીકળે. બરાબર? પછી આ બીજા પદમાંથી એ નીકળે ને n + 1 અને અહીંયા 3/2 એટલે 3 આ 6 3 દુ 6 એમ 2 વધશે. બરાબર ને? અહીંયાથી પણ n + 1 અપોન 2 કોમન નીકળે. તો આ કોમન કાઢીએ છીએ. તો કોમન કાઢો એટલે જે પદ મળે એ બાકીના પદમાં સાદુરૂપ આપો. સાદુરૂપ હવે હું નહીં સમજાવું, અવયવ પાડીને તમારે શોધવાનું હોય. આ રીતે ગણતરીમાં જવાબ આવશે. તો આ n પદોનો સરવાળો થયો. બરાબર? તો આનો મતલબ શું થયો કે આની અંદર તમે હવે n = 1 મૂકો ને તો પેલા પદનો પદ મળે, પેલું પદ મળે. 3 દુ 6, અહીંયા પેલું પદ શું છે? 3 દુ 6 × 1 એટલે 6 મળે. 2 મૂકો તો તમને આ 2 પદોનો સરવાળો મળે. બરાબર? 2 પદો ક્યાં? આ પેલું પદ અને આ બીજું પદ. તો 2 પદોનો સરવાળો 3 દુ 6 વત્તા 4 તેરી 12 દુ 24 એટલે ટોટલ 30 મળે. તમે અહીંયા આ n = 2 મૂકીને ચેક કરી શકો. જો 2 × 2 વત્તા 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 3 અને છેદમાં 4. જોઈ લો. આ 3 ને 2 5, 2 ને 2 4, 2 ને 1 3. તો આ 5 ચોક 20 તેરી 60 દુ 120 અને 120/4 એટલે 30 થાય. બરાબર? તો અહીંયા જોઈ લો, આપણે હમણાં જ જોયું તો આ 30 જ છે. તો આ રીતે તમને સૂત્રની મદદથી સીધો જવાબ મળી જાય. તો આ થઈ ગયો દાખલો બીજો. હવે ગણીએ છીએ ત્રીજો. અહીં ત્રીજા દાખલામાં એમ કીધું છે કે n પદોનો સરવાળો શોધો. એમાં જે શ્રેઢી આપેલી છે એમાં 3 × 1² વત્તા 5 × 2² વત્તા 7 × 3² એ રીતે શ્રેઢી બનાવીને આપી છે. તો પહેલાં આપણે એનું nમું પદ શોધવાનું. હંમેશા સિગ્માની રીતે આવી રીતે n પદોનો સરવાળો દર્શાવવાનો હોય તો પહેલાં nમું પદ શોધવાનું. આ યાદ રાખવું. તો એના માટે તમારે નિરીક્ષણ કરવાનું કે પહેલું પદ શું છે. તો પહેલું પદ 3, 5, 7 એવી રીતે શ્રેણી બનાવે છે. તો 3, 5, 7 એવી રીતે શ્રેણી બનાવે છે તો એ સમાંતર શ્રેણી થશે. હવે આપણે પ્રેક્ટિસ થઈ ગઈ, ઓળખી શકીએ, સીધી ખબર પડી જાય, જોઈને ખબર પડી જાય કે આ સમાંતર શ્રેણી છે. અને બીજા પદની શ્રેણી એટલે કે અહીંયા આવશે બીજું પદ શું આવશે? 1² 2² 3² આ બીજા પદોથી બનતી શ્રેણી થઈ. તો એ શ્રેણી 1² + 2² 3² એવી રીતે જે શ્રેણી બને છે એનું nમું પદ આપણે અહીંયા દર્શાવવાનું. તો પહેલા જે શ્રેણી બને છે એ અયુગ્મ પદોની શ્રેણી છે અને અયુગ્મ પદોનું nમું પદ તમે સમાંતર શ્રેણીના nમા પદના સૂત્રની મદદથી શોધી જ શકશો. અને એ શોધી લ્યો એટલે 2n + 1 તમને મળશે. અને બાકી અહીંયા જે બીજા પદોથી શ્રેણી બની છે એ શ્રેણી તમે સમજી શકશો કે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાની
વર્ગો બતાવે છે, એટલે કે એનમું પદ લેવું હોય તો અહીંયા n સ્ક્વેર લેવાનું થાય, બરાબર. કેમ કે 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ એવી રીતે પદો આવે છે, તો એનમાં પદમાં શું હોય આપણે સામાન્ય લોજિકથી સમજી શકીએ કે n નો વર્ગ હોય, બરાબર. અને એમ નો ખ્યાલ આવે તો તમારે આ વર્ગ છે ને એ દૂર કરીને ગણી શકશો. આ વર્ગ બધા છે, રાઈટ, જે વર્ગ આવેલા છે અહીંયા, આ વર્ગ દૂર કરી નાખવાના, એટલે બાકી પદ બને 1 2 3 એવી રીતે બને. તો આનું એનમું પદ n જ આવે. હવે પાછો વર્ગ લગાડી દો, પાછો વર્ગ લગાડી દો એટલે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર n સ્ક્વેર થાય. તો હવે આ રીતે નક્કી થઈ ગયું એનમું પદ n સ્ક્વેર થાય, બરાબર. આ સામાન્ય લોજિક છે, એટલે અહીંયા n સ્ક્વેર એનમું પદ આવી ગયું. હવે આ બેનો ગુણાકાર કરી નાખો. એનમું પદ આપણે સિગ્માના સૂત્રમાં લેવું છે, તો બેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 2n³ પ્લસ n સ્ક્વેર. n સ્ક્વેર કાઉન્સને ગુણી નાખવાનો, કાઉન્સમાં 2n પ્લસ 1 છે, એને ગુણાકારમાં n સ્ક્વેર આવે તો 2n³ પ્લસ n સ્ક્વેર આવે. હવે રાબેતા મુજબ અહીંયા સિગ્મા બરાબર SN બરાબર સિગ્મા an લઈ અને an-માં જે એનમું પદ શોધ્યું છે અહીંયા મૂકી દો, એટલે આપણું કામ આગળ વધવા લાગશે. તો હવે સ્વતંત્ર સિગ્મા આપી દો, અચળ પદ સિગ્માની બહાર આવે, અને હવે સિગ્મા n³ નું સૂત્ર લખો. સિગ્મા n³ નું સૂત્ર n સ્ક્વેર n પ્લસ 1 હોલ સ્ક્વેર છેદમાં 4, અને પ્લસ સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર લખો n પ્લસ 1 2n પ્લસ 1 છેદમાં 6. સૂત્ર મૂકીને હવે તમારે નિરીક્ષણ કરવાનું કે કાંઈ કોમન નીકળતું હોય તો કોમન કાઢો, ન નીકળતો હોય તો સીધો ગુણાકાર કરો. લસા લેવો પડે એમ હોય તો લસા લ્યો, અને એ રીતે તમે સાદુરૂપ આપીને અંતિમ જવાબ આ મેળવી શકશો. અંતિમ જવાબ આ આવશે. આ છે SN. આ શું છે? SN, જે માગેલ સરવાળો છે, બરાબર. તો આ રીતે n પદોનો સરવાળો તમે સૂત્ર દ્વારા બતાવી શકો છો, રાઈટ. આ આખું સ્વાધ્યાય એવું જ છે n પદોના સરવાળા માટેનું. ચાલો, તો આ દાખલો થઈ ગયો પૂરો. હવે નવો દાખલો. આ થોડોક હટકે દાખલો છે. આમાં એમ કીધું છે કે આપેલ શ્રેઢીમાં n પદોનો સરવાળો શોધો, અને શ્રેઢીની અંદર જે પદ આપ્યા છે ને એ 1ના છેદમાં આપ્યા છે. તો 1ના છેદમાં જે પદ આપ્યા છે એમાં હવે આપણે નિરીક્ષણ કરવાનું. તો એમાં નિરીક્ષણ કરતા એવું જણાય છે કે પેલું પદ છે ને એ 1 2 3 4 એવી રીતે હશે, અને બીજું પદ છે એ 2 3 4 5 એ રીતે હશે, બરાબર. તો આ રીતે તમે ગણતરી કરો તો અહીંયા એનમું પદ નક્કી કરી શકો છો. તો એનમું પદ આપણે નક્કી કરીએ તો કેવી રીતે નક્કી કરી શકાય આપણે જોઈએ કે પેલી શ્રેણી છે આ, એનું એનમું પદ તો આપણે સમજી શકીએ કે n જ આવશે, અને બીજી શ્રેણી છે આ, એનું એનમું પદ એ સમજી શકીએ n પ્લસ 1 આવશે, કેમ કે આ પહેલા જ દાખલામાં આપણે શોધેલું છે. હવે શું કરવાનું છે કે આ જે શ્રેણીનું એનમું પદ છે એ n આપણે આ રીતે ગણી શકશું કે 1ના છેદમાં n ગુણાકારમાં n પ્લસ 1, આ રીતે આપણે લઈ શકીએ, બરાબર. હવે આમાં થોડીક ટ્રીક વાપરવાની છે. ટ્રીક શું મિત્રો? કે અંશમાં 1 છે ને એમાં તમે n ઉમેરો અને n બાદ કરો. શેમાં? આ જે 1 આપેલો છે એમાં 1 તો હતા જ, બરાબર. તો એમાં આપણે શું કર્યું, 1ની અંદર આ n ઉમેરો છે અને n બાદ કર્યો છે અંશની અંદર, અને છેદ જે છે એ એમને n ગુણ્યા n પ્લસ 1, બરાબર. તો હવે જે આપણે જોવું છે એમાં આ અંશમાં n પ્લસ 1 જે છે, n પ્લસ 1 આ છે ને n પ્લસ 1, એની નીચે આપણે n પ્લસ 1 મૂકી દઈએ, બરાબર. અને માઇનસ આ બીજું n છે એની નીચે n પ્લસ 1 મૂકી દઈએ. એટલે કે તમે શું કર્યું, છેદ છૂટા પાડ્યા, બરાબર. છેદ છૂટા પાડો છો તો આવું થાય છે કે n પ્લસ 1 કેન્સલ થાય, અહીંયાથી n કેન્સલ થાય, તો બાકી જે પદ વધે એ 1/n માઇનસ 1/n પ્લસ 1 થાય. તો આ રીતે તમને n મળે છે, બરાબર. તો આ જે મળે છે હવે એ પ્રમાણે તમારે આ પદ ગોઠવવા છે. આ જો આ જે ગોઠવણી છે ને અહીંયા, આ ગોઠવણી એ રીતે કરી છે. તો હવે તમે n બરાબર 1 લેશો તો આ પેલું પદ મળશે, બરાબર.
n બરાબર 1 લેશો તો આ પહેલું પદ મળશે. શેમાં? હમણાં જે આપણે an શોધ્યું ને એમાં, આ an શોધ્યું એમાં. તો આ યાદ રાખવાનું છે, an બરાબર 1/n માઇનસ 1/n પ્લસ 1, આ યાદ રાખવાનું છે. તો એ પ્રમાણે આપણે અહીંયા જોવા મળશે. બરાબર. તો અહીંયા જે an આપણે બતાવ્યું છે, an બરાબર શું આવ્યું? 1/n માઇનસ 1/n પ્લસ 1, આ રીતે આવ્યું હતું. તો આમાં તમે n બરાબર 1 મૂકો એટલે આ પહેલું પદ આવે, પછી n બરાબર 2 મૂકો એટલે બીજું પદ આવે, n બરાબર 3 મૂકો એટલે ત્રીજું આવે, અને આ છેલ્લું આવે nમું. તો nમું પદ આવી ગયું. હવે તમે અહીંયાથી જોશો ને તો એક અહીંયા હવે સિગ્મા લેવાની જરૂર નહીં પડે. શું કામ સિગ્મા લેવાની જરૂર નહીં પડે? કે અહીંયા થોડુંક ઓબ્ઝર્વેશનથી કામ કરવાનું, કે આ જો -1/2 છે અને આ +1/2 છે, કેન્સલ થઈ ગયા. બરાબર. પછી આ -1/3 છે, આ +1/3 છે, કેન્સલ થઈ ગયા. પછી આ -1/4 છે, એના પછીના પદમાં આવે અહીંયા +1/4, એ બી કેન્સલ થઈ જાય. તો એમ લેતા 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 છેલ્લે આ 1/n બી કેન્સલ થઈ જશે. તો વધશે શું? વધશે માત્ર આ 1 અને આ છેલ્લે -1/n પ્લસ 1. બરાબર. આ ગણતરી તમારે સમજવાની, થોડુંક મગજને કષ્ટ આપજો એટલે ખ્યાલ આવી જશે. તો આ મળી ગયું 1 -1/n પ્લસ 1. બરાબર. હવે એમાં લસા લઈને સાદુરૂપ આપો એટલે મળી ગયો જવાબ. જવાબ આપણને આ મળે છે, n/n પ્લસ 1. કોનો જવાબ? સરવાળાનો જવાબ. એટલે જે સરવાળો પૂછ્યો તો એ SN બરાબર n/n પ્લસ 1 આ મળે છે. આ માગેલ જવાબ છે. રાઈટ. ચાલો, તો ચોથો દાખલો પણ થઈ ગયો. હવે આપણે આગળ જોઈએ છે નવો દાખલો, પાંચમો દાખલો. પાંચમો દાખલો છે થોડોક હટકે છે. અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા એનાથી જુદો છે. બરાબર. એમાં શું પૂછ્યું કે 5નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા 7નો વર્ગ વત્તા અપ ટુ વત્તા પ્લસ અપ ટુ પ્લસ 20². તો 5² + 6² + 7² પ્લસ અપ ટુ પ્લસ 20². આ સરવાળો શોધવો છે. તો આ સરવાળો શોધવા માટે આપણે પહેલાં એક કામ કરશું કે આનું nમું પદ શોધીશું. બરાબર. આનું nમું પદ આપણે નક્કી કરીએ. નક્કી કરવું એટલે શું કરવાનું? એમાં બીજું કાંઈ નથી કરવાનું. તમારે એને પહેલાં 1થી શરૂ કરીને જે શ્રેણી બને ને એ રીતે ગોઠવવાનું. તો 1થી શરૂ કરીને શ્રેણી બને એ રીતે ગોઠવવું હોય તો આપણે એની અંદર પહેલાં અહીંયા 1ના વર્ગથી શરૂ કરીને 20ના વર્ગ સુધી લખી નાખશું, અને એમાંથી આ માઇનસ કરી નાખો. કેટલું? વધારાના જેટલા લખ્યા એ માઇનસ કરી નાખો. તો આ 1² + 2² + 3² + 4² વધારાનું હતું એ માઇનસ કરી નાખ્યું. બરાબર. તો હવે આનાથી ફાયદો શું? આનાથી ફાયદો એ કે આને હવે સિગ્મા સ્વરૂપમાં લખી શકાય. તો આ જે પદ છે, પેલું પદ આ 1² + 2² + 3² પ્લસ અપ ટુ પ્લસ 20², આ જે છે એને આપણે સિગ્મા તરીકે આમ લખી શકીએ. સિગ્મા, જો હવે આ વર્ગ છે ને એટલે સિગ્મા r² લખી શકો તમે. અને આરની કિંમત ક્યાંથી શરૂ થાય? 1થી શરૂ કરીને ક્યાં પૂરી થાય? 20 સુધી. જો અહીંયા 1થી શરૂ થાય છે અને 20એ પૂરી થાય છે. બરાબર. એટલે આ જે સરવાળો છે, આખો સરવાળો, આ સરવાળો એને તમે આ રીતે સિગ્મા તરીકે લખી શકો. હવે એમ જ અહીંયા માઇનસમાં આ જે બીજું છે, બીજું શું છે? 1² + 2² પ્લસ 4². આ બીજી છે બીજો સરવાળો, એને પણ તમે સિગ્મા તરીકે લખી શકો. સિગ્મા તરીકે કેમ લખશો? કે સિગ્મા એમાં પણ વર્ગ જ છે ને એટલે r² જ લખવાનું. આરની કિંમત ક્યાંથી શરૂ થાય? 1થી શરૂ થાય અને ક્યાં પૂરી થાય છે? 4. જો અહીંયા 1થી શરૂ થાય અને 4એ પૂરી થાય એટલે અહીંયા આપણે 1થી 4 સુધીનો સરવાળો બતાવ્યો. બરાબર. તો આ રીતે સૂત્ર મુકાઈ જાય. તો હવે આના માટેનું સૂત્ર જે છે એનો આપણે ઉપયોગ કરશું. તો એ સૂત્ર શું છે? આ સૂત્ર છે, સિગ્મા n² n + 1 2n + 1/6. તો હવે n બરાબર અહીંયા જે આવે છે એ અહીંયા 20 છે, કેમ કે અહીંયા સરવાળો 1થી 20 સુધીનો હતો. તો 1થી 20 એટલે n બરાબર 20 લઈને આ સરવાળો દર્શાવવાનો.
અને આ બાજુ n બરાબર 4 છે. જો અહીંયા n બરાબર 4 છે, અહીંયા n બરાબર 20 છે. તો આ જે પદ આવશે એના માટે આપણે આ પેલું આ સૂત્ર આવશે, બરાબર. અને આ જે પદ આવશે બીજું એના માટે આ સૂત્ર આવશે. તો બે સૂત્ર હવે મુકાઈ ગયા, બરાબર. તો એ સૂત્રનો ઉપયોગ કરીને હવે સાદુરૂપ આપો, ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે કરવાનું એ કરો, એટલે 2840 એટલે 2840 જવાબ મળશે. મુખ્ય વસ્તુ એ હતી કે આ સિગ્મા સ્વરૂપમાં એને કેમ ફેરવી શકાય, બરાબર. આ મુખ્ય વસ્તુ હતી. એટલે આ યાદ રાખવાનું, સિગ્માનું સૂત્ર વાપરવું હોય તો સિગ્માની કિંમત 1 થી શરૂ થવી જોઈએ, અને છેલ્લો જે ઉપર આંક આવે એ તમારે સૂત્રમાં મૂકવાનો હોય. અને સૂત્રની અંદર એનની કિંમત અહીંયા 20, પહેલામાં 20 આવે, એનની કિંમત 20 આવે, અને બીજામાં આવે એ 4 આવે, બરાબર. એટલે એ ગણતરી કરી શકાય. ચાલો નેક્સ્ટ. હવે આ જે દાખલો છે એની અંદર આપેલ શ્રેણીમાં n પદોનો સરવાળો શોધો. એમાં 3 × 8 + 6 × 11 + 9 × 14 એ રીતે અપ ટુ સોન અનંત શ્રેણીના પદો છે, બરાબર. તો આપણે તો n પદ કહી દીધું છે, એટલે ભલે ને અનંત કીધું પણ આપણે શોધવાના n પદ સુધીનો જ સરવાળો શોધવાનો. તો ફરીથી આપણે નિરીક્ષણ કરીએ કે પેલું પદ છે એ શું છે? 3 છે, 6 છે અને 9 છે. 3, 6, 9 એવી રીતે પેલા પદની શ્રેણી છે. તો અહીંયા આપણે આ લખી નાખી. nમું પદ શોધવાનું આવે, ગમે ત્યારે n પદોનો સરવાળો શોધવો હોય તો nમું પદ નક્કી કરવું. તો 3, 6, 9 નું nમું પદ આપણે ગણશું. પછી જે બીજા પદોની શ્રેણી છે 8, પછી 11 અને 14, આ બીજા પદોની શ્રેણી. તો 8, 11, 14 આ પણ શ્રેણી બને, એનું nમું પદ નક્કી કરવાનું. હવે તમે જોઈ લ્યો મિત્રો કે બંને શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણીના nમા પદનું સૂત્ર એ n બરાબર a + n - 1 × d. આ સૂત્ર પ્રમાણે તમારે અહીંયા nમું પદ શોધવાનું છે. તો જો અહીંયા એ જ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા a બરાબર 3 અને d બરાબર 3 લઈને ગણતરી કરી છે. તો એ પેલા પદોથી બનતી શ્રેણી, સમાંતર શ્રેણીનું nમું પદ આ રીતે આ જે બતાવ્યું છે એ પ્રમાણે મળશે. અને બીજા પદોથી બનતી શ્રેણી એ 8, 11, 14 છે. તો એમાં પેલું પદ 8 અને સામાન્ય તફાવત 11 - 8 એટલે 3. તો આ છે એ રીતે મળે છે, જોઈ લો, બરાબર. આ છે એ રીતે મળ્યું આ સૂત્રનો ઉપયોગ કરીને. તો બસ એનું પદ નક્કી થઈ ગયું. સાદુરૂપ આપો, સિગ્મા લગાડો અને ગણતરી જુઓ, ચેક કરો, તમને આ જવાબ મળશે, રાઈટ. ચાલો હવે નવો દાખલો. ચાલો મિત્રો, હવે દાખલો 7 અને 8 છે એ કેન્સલ થઈ ગયેલા દાખલા છે, એટલે આપણે હવે 9મો દાખલો ગણીએ છીએ. 9મા દાખલામાં જે પૂછ્યું છે એ પ્રમાણે આગળ વધીએ. તો એમાં n પદોનો સરવાળો શોધવાનો છે. પ્રથમ n પદોનો સરવાળો શોધો. હવે આમાં ખાસિયત એ છે, નવી મજાની વાત એ છે કે અહીંયા ડાયરેક્ટ તમને nમું પદ આપી જ દીધું છે, બરાબર. nમું પદ શોધવું નહીં પડે. એટલે an બરાબર n² + 2n સીધું લઈ લ્યો, અને આ જે સિગ્માવાળું સૂત્ર છે એમાં મૂકી દો. Sn બરાબર સિગ્મા an જે આપણે સૂત્ર જોયું છે, સમજ્યા છીએ, એની અંદર આ મૂકી દેવાનું. જો આ મૂકી દીધું, બરાબર. પણ મૂકી દીધું છે એમાં અહીંયા પ્રિન્ટિંગમાં એટલે જે બતાવ્યું છે એમાં થોડીક ખામી છે. અહીંયા કાઉન્સ કરવો પડે. શું કરવું પડે? કાઉન્સ કરવો પડે, કેમ કે આખાને સિગ્મા લાગુ પડે, બરાબર. અને પછી જો અહીંયા કાઉન્સ છોડો એટલે સિગ્મા n² + સિગ્મા 2n એવી રીતે થયું. હવે સિગ્મા n² નું સૂત્ર તો જાણીતું છે. શું છે? n + 1 2n + 1 / 6. ગણતરી કરવી પડશે એ માત્ર કોની? આ 2n માટેની. તો 2n માટે કોઈ સૂત્ર નથી આપણી પાસે, ઘાતવાળા પદ માટે કોઈ સૂત્ર નથી. તો આપણે એની અંદર nની કિંમતો મૂકવી પડશે. કાંઈ ન લખ્યું હોય સિગ્માની ઉપર નીચે, એટલે સમજવાનું કે 1 થી n છે. હમણાં જ આપણે જોઈ ગયા કે સિગ્મા કોરો આમ લખ્યો હોય, બરાબર. તો એ 1 થી n દર્શાવે છે એમ નક્કી થાય. તો હવે લેતા જાઓ, n બરાબર 1 મૂકો એટલે 2 1
n બરાબર 2 મૂકો 2^2, n બરાબર 3 મૂકો 2^3, એવી રીતે છેલ્લે n બરાબર n મૂકો 2n. તો આ આખો સરવાળો બનશે 2^1 + 2^2 + 2^3 + up to +2n. આ રીતે સરવાળો બને. બરાબર. તો આ શું બની જશે? સમગુણોત્તર શ્રેણી બની જશે. તો સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. એ સૂત્ર શું છે? Sn બરાબર a × r⁻n - 1/r-1 આ સૂત્ર છે. તો અહીંયા r બરાબર શું લેવાનું? r બરાબર લેવાના 2 અને n બરાબર n. ઓકે, ને a બરાબર પણ 2 જ લેવાના. એટલે આ રીતે લઈને પદ મૂકો સૂત્ર પ્રમાણે, એટલે આ મળે 2 × 2n - 1/2 - 1. અને આ તો જાણીતું સૂત્ર જ છે એના સ્વરૂપમાં એમને. બસ. તો આ જે સાદરૂપ આવ્યું એ જ જવાબ. બરાબર. કેટલું સિમ્પલ છે. આ જે સાદરૂપ આવ્યું એ જ જવાબ. હા, ઓકે. આમાં કાંઈ બીજું મૂંઝાવા જેવું હતું નહીં. ચાલો એના પછીનો દાખલો. 10મો દાખલો, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. શું કીધું? કે શ્રેણીનું nમું પદ આપેલ હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. આ પણ મજાનું કહેવાય. nમું પદ સીધું આપી દીધું, ગોતવાની માથાકૂટ નહીં. બરાબર. તો nમું પદ આપેલું છે, ઉપયોગ કરો સીધો સિગ્માના સૂત્રમાં. હા, પણ અહીંયા જે nમું પદ આપ્યું છે એ n બરાબર 2n - 1² સ્વરૂપમાં આપ્યું છે. તો એનું વિસ્તરણ કરવું પડશે દોસ્તો. તો વિસ્તરણ કરી નાખીએ. વિસ્તરણ કરો. 2n - 1² નું વિસ્તરણ શું થાય? 4n² - 4n + 1. તમને ખબર છે ને a - b² નું વિસ્તરણ. a - b² નું વિસ્તરણ a² - b², સોરી, a - b² આમ હોય, a - b² એનું વિસ્તરણ a² - 2ab + b², આ પ્રમાણે થાય. તો એ પ્રમાણે આ વિસ્તરણ કરેલું છે. બરાબર. અને એને સિગ્મામાં મૂકી દીધું. બસ. હવે તો તમે એક્સપર્ટ થઈ ગયા સિગ્માની ગણતરીમાં. સિગ્મા છૂટો પાડો, અંદર આપી દો, બધા પદને સિગ્મા આપી દો. બધા પદને સિગ્મા આપશો એટલે 4σn² - 4σn + 1 σ1 સોરી એ લખાશે. હવે બધાના સૂત્રો મૂકી દો. બધાના સૂત્રો મૂકી અને કોમન નીકળતું હોય તો કોમન કાઢો અને બાકી સાદરૂપ આપો. સાદરૂપ આપી દો, ગણતરી કરો, સાદરૂપ આપો અને એ અવયવ પાડો પાછા. ન આપો તો એ કાંઈ નહીં. આવી રીતે જવાબ મળશે. બરાબર. આ બંને જવાબ વેલિડ છે. આ જવાબ અથવા આ જવાબ બંને વેલિડ છે. તો આ રીતે તમે આ સોલ્વ કરી શકશો. બરાબર. ચાલો મિત્રો, તો આ વિડીયોમાં અહીં સુધી આ સ્વાધ્યાય 9.4 પૂરું કર્યું. તમે આની બરાબર સમજવાની કોશિશ કરજો. તમારી પાસે સોલ્યુશન પણ છે જ, રાઈટ. આવતી વિડીયોમાં સ્વાધ્યાય 9.5 માટેના મુદ્દા સમજશું અને શક્ય હશે તો 9.5 શરૂ પણ કરી દેશું. ઓકે, તો મળીએ છીએ આવતી વિડીયોમાં. ત્યાં સુધી તમારી કાળજી લેજો. આવજો.